हेलो स्टूडेंट्स, केम छो बधा मजामां। आजना सेशन में लास्ट टाइम आपणे जे सिंपल माइक्रोस्कोप भणी गया बराबर, एमां कोणीय मोटवणीनो कॉन्सेप्ट भणी गया, एमनी वेल्यू शुं थवी जोईए एना विषे आपणे डिस्कशन करी लीधेली। टोटल 3 फॉर्म्युला हता एंग्युलर एटले के मेग्निफाइंग पावरना, जेने कीधुं तो आपणे के रेखीय मोटवणी अने मेग्निफाइंग पावर एटले मोटव शक्ति बंने जुदी वस्तु छे एकबीजाथी। 3 फॉर्म्युला हता मेग्निफाइंग पावरना, D/U जनरल फॉर्म्युला, पछी 1 + D/F ज्यारे प्रतिबिंब D अंतरे रचाय त्यारे, अने त्रीजું फॉर्म्युला D/F ज्यारे प्रतिबिंब अनंत अंतरे रचाय त्यारे। आ त्रणेय फॉर्म्युला मेग्निफाइंग पावरना छे साहेब। पण मोटवणीनुं फॉर्म्युला क्युं हतुं? V/U। ई तो ई ज छे, एमां कांई फेर न पड़े, रेखीय मोटवणी। बीजी वस्तु याद करो के शुं कीधुं तो आपणे, हाँ, रेखीय मोटवणी अने कोणीय मोटवणी एटले के रेखीय मोटवणी अने मेग्निफाइंग पावर क्यारे बे समान थाय? तो के ज्यारे प्रतिबिंब D जेटला अंतरे मळे बराबर त्यारे ई बंने समान थशे। एना विषे आपणे चर्चा करी गया। हवे आजना सेशन में आपणे कम्पाउंड माइक्रोस्कोप भणવું छे, पण ई पहेला आपणे सादा माइक्रोस्कोपना जे सम छे ई सમને पूरा કરી નાખીએ बराबर, पछी कम्पाउंड माइक्रोस्कोप तरफ આગળ વધીએ। ચાલો તો ટેક્સ્ટ बुक ओपन કરી લ્યો તમે તમારી। बहु आखी सिंपल वस्तु है जेने आपणे समझवानी है। चलो हवे हूँ तमने कहूँ दाखला नंबर जोजो क्या गयो। एक ज मिनिट हो। यस यस यस, ओके ओके, हालो तमे जुओ 9.23 ओके। चालो व्यवस्थित रीते थोड़ुंक जोजो, हूँ तमने कही दऊं छुं। तमे तमारी पासे जे पीडीएफ आवेली छे, पीडीएफ में आ 23 नी जग्याए 29 नंबर आपेलो हशे, 24 नी जग्याए 30 नंबर आपेलो हशे, 25 नी जग्याए 31 नंबर आपेलो हशे। एनुं कारण तमने हूँ कही दऊं, सांभळजो। ई समये नक्की नहोतुं। जो आमां 23 नी जग्याए 29 એટલે એનો મતલબ સમજ્યા તમે, 23, 24, 25, 26, 27, 28 એટલે જૂના સિલેબસમાં, જૂનો સિલેબસ એટલે કયો તો કે ગુજરાત બોર્ડનો જૂનો નહીં પણ CBSE નો જે જૂનો સિલેબસ હતો એમાં એક હ્યુમન આઈ એટલે કે આંખ, માનવ આંખ બરાબર, એ માનવ આંખ એડ કરેલી હતી બરાબર, માનવ આંખ હતી એમાં। પછી એક એમાં હતું આ 6 દાખલા 23, 24, 25, 26, 27 ને 28 આ 6 દાખલા હતા। પણ ત્યારે થોડું કન્ફ્યુઝન હતું કે આમાંથી પૂછાશે નહીં પૂછાય, શું થશે, એટલે એના કારણોસર એ સમયે દાખલા કરાવેલા છે। પણ આપણે દાખલા નહીં કરીએ કારણ કે એનટીએના સિલેબસમાં જે હવે જે આવ્યું અને હવે જે CBSEની જે હવે ટેક્સ્ટ બુક જે મળે છે તમને, ઇંગ્લિશ મીડિયમની જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં પણ હ્યુમન આઈ છે એ કાઢી નાખવામાં આવેલી છે અને એને રિલેટેડ આ 23, 24, 25, 26, 27 ને 28 જે દાખલા છે એ કાઢી નાખ્યા છે। क्या 23, 24, 25 આપણી આ બુકમાં છે એ નહીં બરાબર, જૂની ટેક્સ્ટ બુકમાં એટલે કે CBSEની જે ટેક્સ્ટ બુક હતી જૂની એમાં 23, 24, 25, 26, 27, 28 આટલા 6 દાખલા હતા એડ બરાબર, એ કાઢી નાખ્યા છે। એટલે અહીંયા જે 23મો છે બરાબર, અહીંયા જે 23મો છે એ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે 29મો હતો બરાબર, જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે એ 29મો હતો। એટલે એ દાખલા તમને કદાચ વચ્ચે મળે, ક્યાંક મળશે તમને, તો એમાં આપણે અત્યારે પડવાનું નથી। मानव क्षतिमां, आंखनी क्षतिमां विषे आपणे पण चर्चा करवानी नथी कारण के टेक्स्ट बुक में आपणा सिलेबस में छे ज ने એટલે એમાં આપણે નહીં જઈએ। રેડી? ચાલો તો હવે 9.23 જોવો શું કીધેલું છે। 1 mm² ના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 1 mm² એટલે એરિયા આપેલો છે, એના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક, વિવર્ધક એટલે અભિસારી, અભિસારી એટલે કોન્વેક્સ, કોન્વેક્સ એટલે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે। આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે। ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર એટલે લેન્સ અને આંખ એકબીજાની નજીક છે બરાબર, 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે। પહેલું, લેન્સની મોટવણી શોધો, મોટવણી શોધવાની કીધી છે। ટુકડાના આભાસી પ્રતિબિંબના પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો। ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો અને લેન્સની કોણીય મોટવણી શોધો, એંગ્યુલર મેગ્નિફિકેશન શોધો અને એમાં મેળવેલી મોટવણી અને મેળવેલ મોટવ શક્તિ સમાન છે કે નહીં તે સમજાવો। આવો પ્રશ્ન તમને કરેલો છે।
ચાલો તો આ ડિસ્કશન કરતા પહેલા આપણે હજી એક વસ્તુ સમજી લઈએ. ક્ષેત્રીય મોટવણી. એરિયલ મેગ્નિફિકેશન કહેવાય. ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર આવું છે, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. રેડી? એટલે બીજા શબ્દોમાં કહીએ તો શું થાય? એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. ચાલો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. હવે આ એરિયલ મેગ્નિફિકેશનને લિનિયર મેગ્નિફિકેશન સાથેનો સંબંધ છે. રેખીય મોટવણી સાથેનો સંબંધ શું છે આપણને કામ લાગશે, ધ્યાન રાખજો. linear magnification is equal to under root ma. એટલે ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ બરાબર લિનિયર મેગ્નિફિકેશન થાય. જો તમને કદાચ યાદ છે તો ચેપ્ટર નંબર 2 આપણા સાયન્સની શરૂઆત 11 સાયન્સની શરૂઆતમાં ચેપ્ટર નંબર 2 માં સ્વાધ્યાયનો દાખલો હતો 8મો કા 9મો, બરોબર? એમાં આ વસ્તુ હતી. ત્યારે આપણે મેં તમને કીધું તો આપણે આના વિશે ચર્ચા કરીશું, બરોબર? તો લિનિયર મોટવણી, લિનિયર મેગ્નિફિકેશન એટલે રેખીય મોટવણી, આની વેલ્યુ એરિયલ મેગ્નિફિકેશનના રૂટ જેટલી છે. એરિયલ મેગ્નિફિકેશનનો રૂટ જેટલી. શું કામ? તો કે સિમ્પલ વસ્તુ છે, એને ત્યાંથી સમજી શકાય. એરિયલ મેગ્નિફિકેશનનો મિનિંગ છે ક્ષેત્રફળ અને લિનિયર મેગ્નિફિકેશનનો મતલબ છે લંબાઈનો ગુણોત્તર. તમે સમજી શકો છો. તો હવે કોમન સેન્સ છે. તો આ 2D છે ને આ 1D છે, તો ઓબ્વિયસ છે 2D ની વેલ્યુ 1D કરતા 1D ના વર્ગ જેટલી જ થાય. 2D ની વેલ્યુ 1D ના વર્ગ જેટલી જ થાય. આ કે ના? નો થાય કે થાય? બરોબર? જેમ કે તમે અહીંયા આ જગ્યા આવું ન કરી શકો. હાલો જોજો, આ જગ્યા આવું ન થઈ શકે. લંબાઈ ઓફ ઇમેજ ના છેદમાં લંબાઈ ઓફ ઓબ્જેક્ટ, લંબાઈ ઓફ ઓબ્જેક્ટ. તો લંબાઈ ઓફ ઇમેજ ના છેદમાં લંબાઈ ઓફ ઓબ્જેક્ટ એટલે શું થયું? ml થાય. લંબાઈ ઓફ ઇમેજ ના છેદમાં લંબાઈ ઓફ ઓબ્જેક્ટ એટલે શું થાય? ml. એટલે થઈ ગયો કે નહીં? ml² જોવો જોઈએ. સો ma ઇઝ ઇક્વલ ટુ ml². રેડી? તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, કામ લાગશે આપણને ગમે ત્યારે. તો રેખીય મોટવણી સાથેના સંબંધનું સૂત્ર આ છે, ડોન્ટ ફોરગેટ. રેડી? એટલે ma ઇઝ ઇક્વલ ટુ ml². એટલે ma એટલે 2 ડાયમેન્શન છે, ml એટલે 1 ડાયમેન્શન છે. તો ma 2 ડાયમેન્શન ઇઝ ઇક્વલ ટુ 1 ડાયમેન્શનનો સ્ક્વેર. આવું યાદ રાખી શકાય. ચાલો, હાલો હવે આપણા દાખલામાં પાછા આવી જાઓ. આપણા દાખલામાં કઈ કઈ વસ્તુ જોઈએ છે એના ઉપર ફોકસ કરી દો, એટલે આપણું કામ પૂરું થઈ જાય. ચાલો, ચાલો 9.23 એરિયા ઓફ ઓબ્જેક્ટ આપેલો છે 1 mm² છે. ઓકે, ફોકલ લેન્થ જો કદાચ તમને 9 આપેલી હોય તો મિસ્ટેક છે, 10 સેન્ટીમીટર કરી નાખજો, ભૂલ છે. ફોકલ લેન્થ ઓફ લેન્સ ઇઝ +10 સેન્ટીમીટર. ચાલો પછી યુ ની કિંમત છે 9 સેન્ટીમીટર. તમે સમજી શકો છો -9 જ આવશે, બરોબર? ચાલો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે ફાઇન્ડ કરવાનું છે લેન્સની મોટવણી એટલે લિનિયર મેગ્નિફિકેશન. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? આ કોનું? આ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ મળે છે. તો તમારે ઇમેજનું ક્ષેત્રફળ જોઈએ છે, તો હમણાં ચર્ચા કરી. ઓબ્જેક્ટનું ક્ષેત્રફળમાંથી ઇમેજનું ક્ષેત્રફળ જોતું હોય તો એરિયલ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું પડે, ક્ષેત્રીય મોટવણી મેળવવી પડે. ક્ષેત્રીય મોટવણી કેવી રીતે મળશે? ક્ષેત્રીય મોટવણી કેવી રીતે મળશે? તો કે ક્ષેત્રીય મોટવણી મેળવવા માટે તમારે પહેલા લિનિયર મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું પડે. તો ગોતવાનું છે, જો. રેડી? ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે? કેવી રીતે વર્કિંગ છે થોડુંક સમજો. અહીંયા તમારો ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ કાચ, બરોબર? અહીંયા તમારી આંખ છે, કારણ કે શું કીધું છે? આંખથી નજીક રાખેલો છે, બરોબર? હવે ક્યાં રાખેલી છે વસ્તુ રાખેલી છે અહીંયા એપ છે, વસ્તુ અહીંયા રાખેલી છે, બરોબર? કેટલા સેન્ટીમીટરે? તો કે 9 સેન્ટીમીટર. આ યુ ની કિંમત થઈ, બરોબર? ઓબ્વિયસ છે. આ પિક્ચર ક્યાં ક્રિએટ કરશે? નો કીધું એટલે ડી જ લેવાનું. તમને કીધું નથી એટલે ડી જ લેવાનું પિક્ચર. રેડી? ચાલો તો શું થશે ધ્યાન આપજો.
તો શું થશે? પહેલા આપણે ગોતવાનું છે રેખીય મોટવણી લેન્સની રેખીય મોટવણી માટે. હાલો, રેખીય મોટવણીનું સૂત્ર છે v ના છેદમાં u. તો પહેલા v જ નથી આપણી પાસે, ચાલો v ફાઇન્ડ કરો. ક્યાંથી થશે? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો, -1/u ની કિંમત છે -9, 1/v ઇઝ ઇક્વલ ટુ 1/10. ચાલો, ધેરફોર 1/v ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/9. સોરી, માય મિસ્ટેક. હું મિસ્ટેક થઈ મારી. મેં એમ કીધું કે પ્રતિબિંબ ક્યાં રચાતું લેવાનું, ડીએ નું કહી શકાય, ડિપેન્ડ કરે યુ ની વેલ્યુ ઉપર આધાર રાખે. રેડી? ચાલો, એ મિસ્ટેક છે, ધ્યાન આપજો. ચાલો, શું થશે? ધેરફોર 1/v ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 10/90. એટલે v ઇઝ ઇક્વલ ટુ -90 સેન્ટીમીટર. ઓકે, સમજી ગયા ને શું ભૂલ કરતો હતો હું? હા, મેં કીધું એમ કે પ્રતિબિંબ નો કીધું એટલે ડીએ, તો એમ ન લઈ શકાય. બરોબર? એવું કહેવામાં આવે તો જ તમે લેજો, એમને ન લેતા. ચાલો, તો v ઇઝ ઇક્વલ ટુ -90. એટલે v ક્યાં મળે છે? -90 એ મળે છે. આનું પ્રતિબિંબ મળે છે -90 એ. માઇનસ એટલે આ બાજુ 90 સેન્ટીમીટર આ બાજુ. રેડી? ચાલો, તો તમારે મોટવણી શોધવાની છે. એટલે રેખીય મોટવણી નું સૂત્ર જે થતું હોય વ્યવહારે સમાન કરો. એમ એલ લખીશું, લિનિયર મેગ્નિફિકેશન v ના છેદમાં u. v છે -90, u છે -9, 10. ચાલો, તમારે ઇમેજનું ક્ષેત્રફળ જોઈએ છે, તો પહેલા ક્ષેત્રીય મોટવણી મેળવો. હવે ક્ષેત્રીય મોટવણી એટલે MA ઇઝ ઇક્વલ ટુ ML સ્ક્વેર. હવે ક્ષેત્રીય મોટવણીમાં સૂત્ર મૂકી દો. એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ 10 નો વર્ગ એટલે 100 AI કેટલા થશે? 100 mm સ્ક્વેર. વિચારો સાહેબ, 100 mm સ્ક્વેર જોવા મળે. ચાલો, હવે શું કરવાનું છે તમારે? હવે કરવાનું કીધેલું છે સેકન્ડ કેસમાં મોટવ શક્તિ એટલે કોણીય મોટવણી. લેન્સની કોણીય મોટવણી, એંગ્યુલર મેગ્નિફિકેશન એમ ફોર્મ્યુલા હતું ડી ના છેદમાં યુ. ચાલો, ડી આ જનરલ ફોર્મ્યુલા ડી ના છેદમાં યુ. ડી 25 ના છેદમાં યુ ની કિંમત છે 9. એટલે જે વ્યવહારે થાય એ અહીં ગોતી લ્યો. પછી પ્રશ્ન કીધેલો છે. શું પ્રશ્ન પૂછેલો છે? કે એમાં મેળવેલ મોટવણી અને બીમાં મેળવેલ મોટવ શક્તિ સમાન છે. જોતા જ ખબર પડે છે નથી સમાન. સમજાવો તો સમજાવી દેવાનું કે શું કામ સમાન નથી. શું કામ સમાન નથી? કારણ કે બેયના મિનિંગ જુદા છે, તો બે કોઈ દી સમાન થાય જ નહીં. એટલે તમારે કહી દેવાનું કે કોણીય મોટવણી શું સૂચવે છે? કોણીય મોટવણી કેટલા પ્રમાણમાં ખૂણો થયો. એટલે કોણીય મોટવણી પ્રતિબિંબે બનાવેલો ખૂણો અને વસ્તુએ બનાવેલા ખૂણાના ગુણોત્તર છે. જ્યારે રેખીય મોટવણી પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં. એટલે કોણીય મોટવણીને ખૂણા સાથે સંબંધ છે અને રેખીય મોટવણીને લંબાઈ સાથે સંબંધ છે. રેડી? ચાલો, એટલે સમાન થશે નહીં. હાલો, હવે એના પછી જુઓ 9.24. એટલે 9.24 જોવો એટલે તમને સમજાઈ જશે અત્યાર સુધી હું શું કહેતો હતો. સ્વાધ્યાય 9.29 સમજાણું. 9.29 ને કોઈની સાથે સંબંધ જ નથી. એટલે 9.29 કોને કહે છે? 9.23 ને વચ્ચેના દાખલા ઉડી ગયા ને, એટલે આ લોકોએ ગુજરાતી કરવામાં લોચા માર્યા છે. એટલે 9.29 છે એની જગ્યાએ 9.23 કરી નાખો. રેડી? એટલે સ્વાધ્યાય 9.23 સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ? સાંભળજો, વર્ડ સાંભળજો. હવે ઊંધી પ્રોસેસ છે આખા હવેના સમમાં 9.24 જોજો. 9.29 સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. યસ, ગ્રેટ. હાલો ભાઈ, હાલો, કયો જોઈ મને શું પ્રશ્ન પૂછેલો છે અને શું કહેવા માંગે છે? કે
જે વસ્તુ છે એ વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય? તો પેલા ઈ યાદ આવવું જોઈએ કે મહત્તમ શક્ય મોટવ શક્તિ ક્યારે મળે? ક્યારે મળે સાહેબ? મહત્તમ મોટવ શક્તિ ક્યારે મળે? તો સાહેબ મહત્તમ મોટવ શક્તિ મળે ત્યારે જ્યારે પ્રતિબિંબ ડી ઉપર રચાતું હોય. યાદ કરો, ભૂલી ગયા? તો પ્રતિબિંબ ડી ઉપર રચાતું હોય તો બચાવ તમને વી મળી ગયો. વી ખબર છે તો તમને યુ નો મળી જાય? કયો જોઈ મને. ડી મળી ગયો તો તમને યુ નો મળી જાય? મળે કે ન મળે? હા કે ના? મળી જ જાય ને ભાઈ. હાલો તો થઈ જશે. કરો સ્ટાર્ટ. શું થશે ચાલો જોજો. દાખલા નંબર 9.24. હવે ઊંધું કરવાની છે ને પ્રોસેસ. પ્રોસેસમાં શું છે? આ આપણો ઓબ્જેક્ટિવ, આ આપણી આંખ કોડા જેવી. બરોબર, તમારે યુ ગોતવાનો છે કે જેથી પ્રતિબિંબ, આ પ્રતિબિંબ ડી અંતરે મળે, આ પ્રતિબિંબ મળે. રેડી? તો આ યુ ફાઇન કરવાનો છે. એટલે યુની જગ્યાએ હું નામ આપી દઉં હવે યુ ડેશ. તો યુ ડેશની વેલ્યુ મેળવવાની છે તમારે. ચાલો તો શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી અને ઉભા રહેજો એક સ્ટેટમેન્ટ એડ કરીએ. પ્રતિબિંબની મોટવ શક્તિ મહત્તમ મેળવવા માટે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય. રેડી? ચાલો હવે v ઇઝ ઇક્વલ ટુ -25 તમારે u ડેશ ફાઇન કરવાનો છે. મળી જ જાય. ચાલો શું આમાં મોટી વાત છે? લેન્સના સૂત્ર પરથી -1/u ડેશ પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો -1/u ડેશ અને v ડેશ દઈ દો ને. હાલો u ડેશ એ તો ગોતવાનો છે. -25 1/10. હાલો આને આ બાજુ આવવા દો. ઉપર એક કામ કરો, આને લઈ લ્યો આ બાજુ, આને લઈ લ્યો આ બાજુ. એટલે શું થશે? ધેરફોર 1/u ડેશ ઇઝ ઇક્વલ ટુ -1/25 -1/10 એટલે -35 ના છેદમાં 250. રાઈટ થઈ? 10 અહીંયા 25 અહીંયા એટલે 10 ને આ 25 એટલે -35 ના છેદમાં 250 1/u ડેશ. સો u ડેશ ઇઝ ઇક્વલ ટુ -250/-35. સોરી. હાલો તો 5 સત્તા 50 તો 50 ના છેદમાં 7 u ડેશ વ્યવહારે થતું હોય 7.14 સમથિંગ થશે સેન્ટીમીટર. આ u ડેશ થયો. ચાલો હવે શું કીધું છે તમને? હવે તમને એવું કહેવામાં આવેલું છે કે શું આ કેસમાં ઓલું મહત્તમ મળે છે? શું મળે છે? ચાલો પછી આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે? હાલો મોટવણી કેટલી મળશે? મોટવણી મેળવવાની છે. તો રેખીય મોટવણી શું સૂત્ર થાય? રેખીય મોટવણીનું સૂત્ર એક જ છે. m ઇઝ ઇક્વલ ટુ v બાય u. v -25 -7.14 7 13 21 3.5 સમથિંગ આવશે. બરોબર. પછી શું કીધેલું છે કે શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે? સમાન થાય જ સાહેબ, થાય જ. તો ઓબ્વિયસ હવે મારે મોટવ શક્તિ ફાઇન કરવી પડશે. હાલો કયું સૂત્ર વાપરશો? ગમે તે વાપરો, કાંઈ ફેર નથી પડતો, પણ આ સૂત્ર વાપરો તો વધારે બેટર. 1 + d/f. રીઝન? કારણ કે ખબર જ છે ડી એ મળે છે તો આ વાપરો. 1 + d એટલે 25, f એટલે 10, સો ઇટ ઇઝ 3.5. તો અહીંયા બે સેમ મળે છે. રેડી? તો આ બંને સમાન મળે છે. કામ પૂરું. શું કામ સમાન મળે છે તમને ખબર છે? ચાલો એના પછી જોવો 9.25 વાંચો. મસ્ત સમજે. 9.25 સારો છે, સમજવા જેવો છે. શું કહે છે 9.25?
ત્રણેય એક જ છો, આમ જોવા જાવ ને તો ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ સમ છે. ચાલો જુઓ 9.25 સ્વાધ્યાય 9.30 એટલે સમજી ગયા સ્વાધ્યાય 9.30 નહીં, સ્વાધ્યાય 9.24 રેડી. ઓલો 29 ની સમજી ગયા નાખી હું વસ્તુ થઈ. 29 ની જગ્યાએ 23, હવે આ 30 ની જગ્યાએ 24. 9.24 જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. રેડી? ચાલો, તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો, આવો પ્રશ્ન પૂછેલો છે સાહેબ. જુઓ, આ બધા સમ બહુ ઈઝી છે, પણ આ સમનો પ્રોબ્લેમ જ એ છે કે તમને જો ફોર્મ્યુલા મસ્ત રીતે નહીં આવડતા હોય તો કોઈ શક્યતા નથી કે તમને આ સમ આવડે. તમને બધા ફોર્મ્યુલા ખબર હોવા જોઈએ. રેડી? એ આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે અહીંયા ક્યુ ફોર્મ્યુલા એપ્લાય થશે, ક્યાંથી શું કરી શકશું, ક્યાંથી કેમ કરવું એ ખબર પડવી જોઈએ. બાકી સમમાં કાઢ લેવાનું જ કાંઈ નથી, હમણાં પતી જશે, અડધું બોર્ડ થશે આ સમ કરતા. બરોબર? તમે એ શબ્દો વાંચો, એ શબ્દો પકડો, શબ્દને જજ કરો, શબ્દ શું કહેવા માંગે છે ને સમજો, એટલે તમને બધી વસ્તુ એને મેળે સમજાય છે કે આ શું કહેવા માંગે છે. રેડી? વાંચો. ચાલો, સ્વાધ્યાય 9.30 એટલે સ્વાધ્યાય 9.29 આપણે લેશું 24. જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² જોતું હોય, ચાલો, એટલે 9.25મો દાખલો છે. AI 6.25 mm². આપણું એવો કેટલા હતા? ઓબ્જેક્ટ હતા 1 mm². રેડી? 6.25 તમારે જોઈએ છે તો શું પ્રશ્ન પૂછ્યો છે? પ્રશ્ન એવો છે કે વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? તમારે આ 6.25 લઈ આવવું હોય તો વસ્તુ અને વિવર્ધક વચ્ચેનું અંતર, વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? હાલો જોજો, આ વિવર્ધક કાચ ઓબ્વિયસ અહીંથી મેગ્નિફાઈ કરે છે એટલે આ યુ હશે. આ યુની કિંમત કેટલી? અને સપોઝ અહીંયા એફ છે, વી ડોન્ટ નો. ચાલો, પછી આંખની પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે, ચલો આંખ અહીંયા જ રાખી છે, ખૂબ જ નજીક રાખવો એનો મિનિંગ શું થાય કે વસ્તુનું અંતર તમે ઓપ્ટિકલ સેન્ટરથી બોલો કે પછી આંખથી બોલો, બે સેમ થાય. જો આંખ અહીંયા હોય તો જુદું થઈ જાય ને, તો વસ્તુનું અંતર આંખથી જુદું થાય અને ઓપ્ટિકલ સેન્ટરથી એ જુદું થાય, ઓપ્ટિકલ કેન્દ્રથી પણ જુદું થાય. પણ અહીંયા કીધેલું છે કે આંખ ક્યાં રાખેલી છે? નજીક રાખેલી છે. તો તમે અહીંથી વિચારો તો ભલે, આંખથી વિચારો તો ભલે, સેમ જ થાય. ચાલો, શું પ્રશ્ન છે? નજીક રાખીએ તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો, મતલબ કે આપણી આંખ આ ચોરસ જે 6.25 mm² ના થયા એ ચોરસને આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે. ચાલો, તો સ્પષ્ટ જોઈ ક્યારે શકે? ક્યારે સ્પષ્ટ જોઈ શકે? વિચારો. ચાલો વિચારો, ક્યારે સ્પષ્ટ જોઈ શકે? જો પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય કે પછી એનાથી દૂર રચાય તો જ સ્પષ્ટ જોઈ શકે. તો આનો મતલબ શું થાય? તમારે એ વિચારવું પડશે કે પ્રતિબિંબ ક્યાં રચાશે, એટલે તમારે V ફાઇન્ડ કરવાનો છે, VA ફાઇન્ડ કરવાનો છે અને UA ફાઇન્ડ કરવાનો છે. નથી V નથી U તો હવે તમે એટલા મોટા થઈ ગયા છો, તમને સમજાવવું જોઈએ કે નથી V નથી U તો V અને U વચ્ચેનો મારે સંબંધ મેળવવો પડશે. તો વિચારો, V અને U વચ્ચેનો સંબંધ આમાં ક્યાંયથી મળે એમ છે? તમારી પાસે આટલો જ ડેટા છે, AI અને AO. રેડી? ચાલો, F તો છે આપણી આગળ, લેન્સનો F ઓલરેડી દીધેલો છે +10 સેન્ટીમીટર. ચાલો, AI અને AO ઉપરથી V અને U વચ્ચેનો સંબંધ મળશે. વિચારો, થોડુંક વિચારો. વિડીયો પોઝ કરી દો સાહેબ, કારણ કે આમાં તમે નહીં વિચારો તો કાંઈ મારું કાંઈ કામનું જ નથી, તો આમાં કોઈ મોટી મેટર જ નથી. તમારે જ વિચારવાનું થશે, થાય કે ન થાય. વિચારો,
તમારી પાસે ઇમેજનું ક્ષેત્રફળ છે, તમારી પાસે ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ છે, તો ઇમેજનું ક્ષેત્રફળ અને ઓબ્જેક્ટના ક્ષેત્રફળ ઉપરથી શું તમને શું મળી શકે? યસ, વી અને યુ નો સંબંધ મળી શકે સાહેબ. યાદ કરો, એઆઈ અને એવો ઉપરથી એરિયલ મેગ્નિફિકેશન મળે, એરિયલ મેગ્નિફિકેશન ઉપરથી લિનિયર મેગ્નિફિકેશન મળે, લિનિયર મેગ્નિફિકેશનમાં વી અને યુ પડેલા જ હોય, તો વી અને યુ નો સંબંધ મળી જાય, અને વી નો યુ નો સંબંધ મળી જાય તો આપણું આગળ લેન્સનું સૂત્ર છે જ -1/u + 1/v = 1/f. તેમાં યુ અને વી નો સંબંધ મળી જાય તો તમને યુ મળી જાય તો વી મળી જાય. વી મળે તો ખબર ન પડી જાય દેખાય કે ન દેખાય, આમ વિચારવું પડે. અને ઈ વિચાર તો જ આવશે જો તમને ફોર્મ્યુલા પરફેક્ટ રેડી કર્યા હશે અને તમે તમારા મગજને કસવા માટે તૈયાર હશો, બાકી નહીં આવે. રેડી? ચાલો, તો ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે? તમને આ આવે એઆઈ અને એવો આવે ત્યાં સમજાઈ જવું જોઈએ કે કાંઈક મિસિંગ ટર્મ હશે. એટલે અહીંયા વીએ નથી ને અહીંયા યુએ નથી, તો મતલબ વી અને યુ નો સંબંધ ક્યાંથી મળે? તો એક જ જગ્યા છે, મોટવણી સિવાય ક્યાંય વી અને યુ નો સંબંધ ન મળે. તો વી અને યુ નો સંબંધ મોટવણીમાંથી કેમ મળે? તો એનો મતલબ તમારે રેખીય મોટવણી ગોતવી પડે ને. રેખીય મોટવણી કેમ મળે? તો કે એરિયલ મોટવણી મળી જાય તો રેખીય મોટવણી મળી જાય, આમ વિચારવું પડે સાહેબ તમારે. રેડી? ચાલો, ક્યાંથી સ્ટાર્ટ કરશું જોજો. તો ડાયરેક્ટ હવે રેખીય મોટવણીનું સૂત્ર મૂકું છું હું, ધ્યાન આપજો. રેખીય મોટવણી ml √ma ai ના છેદમાં ao, અહીંયા v ના છેદમાં u. વોટ ઇઝ ai? 6.25 ના છેદમાં 1, વર્ગમૂળ કાઢો એટલે v = 2.5 × u. ચાલો, મળી ગયો વી અને યુ નો સંબંધ. તો હવે તમારું કામ થઈ જ જાય બચ્ચાઓ. કયું સૂત્ર? લેન્સના સૂત્ર પરથી -1/u + 1/v = 1/f. -1/u + 1/v ની વેલ્યુ કેટલી છે? 2.5u. જો આમાં એકેય સાઇન વાપરવાનું નથી. શું કામ? તમને ખબર જ નથી. તમને ખબર નથી એટલે જ ગોતો છો. ખબર હોય તો ગોતવાની જરૂર જ નથી. રેડી? એકેય સાઇન નો વાપરી શકો, તમારે વ્યવહારે થાય કરવાનું. 2.5u. ચાલો, શું થશે? -2.5 + 1/2.5 × u ના છેદમાં 1/10. કાંઈ નથી કર્યું, લસા લીધા છે. 2.5 લસા લીધા, યુ તો હતા જ એટલે યુ એમ નમ પડ્યા. 2.5 લસા એટલે -2.5 + 1 ના છેદમાં 2.5 × u. ચાલો, એટલે -1.5 ના છેદમાં 2.5 × u = 1/10. u = -6 સેન્ટીમીટર થશે. જોવો જોઈએ. u અહીંયા એટલે આ 0.6 થયા, -0.6 થયા, 10 અહીંયા એટલે -0.6 × 10 એટલે -6 સેન્ટીમીટર. u મળી ગયો તો v મળી જાય. હવે સમી 1 પરથી v = 6 દુ 12, 2.5 6 150 એટલે -15 સેન્ટીમીટર. હાલો, હવે કયો જોઈ? -15 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો? કે લેન્સથી એ પ્રતિબિંબનું અંતર -15 છે, એટલે લેન્સથી કયો તોય ભલે ને આંખથી કયો તોય ભલે એ -15 જ છે. તો લેન્સથી પ્રતિબિંબનું અંતર કે આંખથી પ્રતિબિંબનું અંતર એ -15 છે, એના કારણોસર ન જોઈ શકે. એટલે શું આવશે કે અહીં વસ્તુનું આંખથી અંતર, વસ્તુના પ્રતિબિંબનું આંખથી અંતર d કરતા ઓછું હોવાથી આંખ પ્રતિબિંબ સ્પષ્ટ ન જોઈ શકે. આંખ પ્રતિબિંબ સ્પષ્ટ ન જોઈ શકે. હવે આ જ પ્રતિબિંબને જો સ્પષ્ટ જોવું હોય તો આ જ ગોઠવણ માટે સ્પષ્ટ પ્રતિબિંબ
મેળવવા માટે આંખ અને લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર કે તેથી વધુ થાય તો થઈ શકે. ઓબ્વિયસ છે ને સાહેબ? એટલે આંખની પોઝિશન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આંખથી એટલે મેં જોવો એટલે મેં અહીંયા લખ્યું છે, જોવો આંખથી અંતર લખ્યું છે. આંખથી અંતર ડી કરતા ઓછું છે. હવે આંખ જો 10 સેન્ટીમીટર દૂર હોત તો આંખથી આ ભલે ને 15 આવ્યો, આ જે 15 આવ્યો એ લેન્સથી છે, મને ખ્યાલ છે. હવે આંખ જો 10 સેન્ટીમીટર દૂર હોત તો આ 25 થઈ જાત ને, 25 થઈ જાત તો જોઈ શકત. સિમ્પલ. એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવી પડે. એટલે આ જ પ્રશ્ન તમને પૂછે ને એમ કે આંખ અને લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, તમે ગોખીને ગયા હોય તમે એવું લખી ના આવો કે ના, ન જોઈ શકે, પણ જોવો તો ખરી ક્યાંથી આ શું વસ્તુ છે. ક્લિયર? તો તમારે જોઈને થોડુંક વિચારીને પછી વર્ક કરવું પડે, એમને જામી નથી પડવાનું. ક્લિયર? ચાલો, તો આ 3 દાખલાની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે ચર્ચા કરવી છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની. કોની ચર્ચા કરવી છે? કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. એટલે બીજા શબ્દોમાં એને કહેવાય સંયુક્ત માઇક્રોસ્કોપ. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી કે શું ચર્ચા કરેલી હતી તમને યાદ હોય તો? કે એક હદ કરતા વધારે મોટવણી મેળવી શકાતી નથી, કારણ કે મોટવણી એટલે કે મેગ્નિફાઇંગ પાવર. તમે યાદ કરો કે મેગ્નિફાઇંગ પાવરનું સૂત્ર હતું 1 + d/f, આ મેક્સિમમ હતું. એટલે એમ વધારવા માટે બધા શું વિચારે, ડી તો ચેન્જ ન થાય એટલે એફ શું કરો તો કે ઘટાડો. પણ એક હદ કરતા એફ ઘટે પછી પ્રતિબિંબ છે એ વિકૃત બની જાય છે, અને વિકૃત બની જાય એટલે તમે એને વ્યવસ્થિત જોઈ ન શકો. એના કારણોસર સાદું માઇક્રોસ્કોપ એક હદ કરતા વધારે મેગ્નિફાઇંગ પાવર નથી દઈ શકતું. એક હદ કરતા વધારે સાદું માઇક્રોસ્કોપ મેગ્નિફાઇંગ પાવર દઈ શકતું નથી. ચાલો, તો હવે એના કરતા મેગ્નિફાઇંગ પાવર વધારે જોતું હોય તો એના માટે આ સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે, કે જેને બીજા શબ્દમાં તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પણ કહો છો. એ સંયુક્ત માઇક્રોસ્કોપ શું કરે તો કે પેલા લેન્સે જે પ્રતિબિંબ આપેલું છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, અને એને આ બીજો લેન્સ છે એ વિવર્ધિત કરે. શું કરે? એને આ બીજો લેન્સ વિવર્ધિત કરે. આ સંયુક્ત માઇક્રોસ્કોપનું કામ છે. કોનું કામ છે? સંયુક્ત માઇક્રોસ્કોપનું. એટલે શું વર્ક થશે? ધ્યાન આપજો બરોબર. સેટિંગ કરવા પડે ને ભાઈ. એક કામ કરીએ આપણે, આકૃતિ મારે છત્રી નાખડા છે, કાંઈ વાંધો નહીં. હાલો, ઓબ્જેક્ટ. ઓકે, જો બહુ સિમ્પલ આખું વર્કિંગ છે, એમાં કઈ નવીન નથી. એક કિરણ આ સ્ટ્રેટ ગયું, એક કિરણ આ રીતે જશે,
બરોબર. હવે આ કિરણ અહીંથી વક્રીભૂત થઈને ક્લિયર? ચાલો, વક્રીભૂત થઈને આવી રીતે થયું. અહીંથી આ બંને પાછા વક્રીભવન પામીને આંખમાં આ રીતના એન્ટર થાય છે. સાંભળજો આ કિરણો. હવે આને જે પ્રતિબિંબ રહીશું એ પ્રતિબિંબ અહીંયા રહીશું. હવે ભેગા મળીને પ્રતિબિંબ અહીંયા રહીશું. રેડી? ચલો, એટલે આમાંથી નીકળતું કિરણ, આ બેના કિરણો ભેગા મળીને અહીંયા જે તમે સપોઝ આંખ રાખેલી છે, અહીંયા આંખ રાખેલી હોય તમે, તો આ બંને ભેગા મળીને કિરણો ક્યાં પ્રતિબિંબ રચે છે? ઓકે, આ બંને ભેગા મળીને આ જગ્યાએ પ્રતિબિંબ રચે છે. કેવું પ્રતિબિંબ? આભાસી, ઉલટું અને મોટું. ડન. અને આ કેટલા ડિસ્ટન્સ છે? પહેલી કન્ડિશન છે કે જ્યારે પ્રતિબિંબ ડી અંતરે મળે ત્યારે. પ્રતિબિંબ ડી અંતરે મળે ત્યારે. અને બીજી કન્ડિશન કઈ? જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે. રેડી? ચાલો, તો આ લેન્સને વસ્તુ કાચ કહેવાય. વસ્તુ તરફ રહેલા લેન્સને વસ્તુ કાચ, અને આને આઈપીસ કહેવાય. ગુજરાતીમાં નેત્ર કાચ. આને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટિવ કહેવાય. ચલો, સો આ શું છે? ધીસ ઇઝ U0 અથવા UO. ઓકે, ત્યાંથી પ્રતિબિંબ કેટલા અંતરે મળ્યું? તો કે આ મળ્યું VO. ડન. ચલો, અહીંથી આ કિરણ નો પાથ આવી રીતે મેન્ટેન થાય છે. જોજો, આંખ એવું જોશે ને કે અહીંથી આવે છે. રેડી? સમજી ગયા છો તમે શું કહેવા માંગુ છું? તો આ થઈ ગયો એનો FO. અને ઓબ્વિયસ છે કે આને મોટું કરવા માટે, એટલે આ કિરણ છે ને એકચ્યુઅલમાં આવી રીતે નીકળતું હોય, એક કિરણ આમે જતું હોય. બરોબર ને? તો જ આખે આખું મોટું થાય. તમે સમજી શકો છો. હાલો, અને આ જે પ્રતિબિંબ મળ્યું, વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું, આ વાસ્તવિક પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે, અને આને વિવર્ધિત કરીને અહીંયા દેખાડે. બરોબર? એટલે ઓબ્વિયસ છે, લોજિક આંકજો. હવે FL અહીંયા હોવો જોઈએ, સોરી FE, એટલે ઓબ્જેક્ટિવ નો મુખ્ય કેન્દ્ર, ઓબ્જેક્ટિવનું મુખ્ય, સોરી આઈપીસનું મુખ્ય કેન્દ્ર આ જગ્યાએ જો ઈ જો અહીંયા હોય, ઈ આની જગ્યાએ જો અહીંયા હોય, તો આ ક્યાં રચાય ભાઈ? ક્યાં વયું જાય? આ પ્રતિબિંબ આનું અહીંયા મળે, અહીંયા ન મળે. કારણ કે શું છે? આ સિમ્પલ માઇક્રોસ્કોપ જ છે, પણ સિમ્પલ માઇક્રોસ્કોપમાં વર્કિંગ અહીંયા કેમ થયું? તો કે વર્કિંગ બે રીતે થયું. સૌથી પહેલો જે લેન્સ છે, પહેલા લેન્સે વક્રીભવન કરીને પહેલા વિવર્ધિત કર્યું, વાસ્તવિક રીતે વિવર્ધિત કર્યું, વ્યવસ્થિત રીતે, અને પછી આ લેન્સે વધારે વિવર્ધિત કર્યું. એને આ લેન્સે વધારે વિવર્ધિત કર્યું. જોયું તમે હવે? બરોબર? ક્લિયર થયું આખે આખું? ડન. હાલો, હવે સાંભળજો. એટલે આ નું જે પ્રતિબિંબ મળે, આનું જે આજે પ્રતિબિંબ મળ્યું છે, એ પ્રતિબિંબ ઓબ્વિયસ FE થી થોડુંક આ બાજુ જ હોય. હાલો, હવે સાંભળજો. એટલે હવે બધા વર્ડિંગ આપી દઉં છું, ધ્યાન દેજો. આ થશે FO, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. આ થશે FE, આઈપીસની કેન્દ્ર લંબાઈ. હવે એના માટે એક અગત્યનો એક નવો એડ કરેલો છે કે જેનું ક્યાંય કામ નથી, પણ અહીંયા આપણે લખવું પડશે. માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ
એટલે કે ટ્યુબ લંબાઈ, માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ, સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કેવી રીતે વ્યાખ્યાયિત થયું જોવો. ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને જોઈ લો વ્યવસ્થિત. ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ટ્યુબ લેન્થ એટલે કે ટ્યુબ લંબાઈ કહે છે. ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને. રેડી? ચાલો તો હવે આનું આપણે ટોટલ મેગ્નિફિકેશન મેળવવાનું છે સાહેબ. તો કેવી રીતે ફાઇન્ડ કરીશું મેગ્નિફિકેશન? સિમ્પલ છે. પહેલા ઓબ્જેક્ટિવનું ફાઇન્ડ કરી લ્યો, પછી આનું તો ખબર જ છે, આ સિમ્પલ માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. ડી જેટલા ડિસ્ટન્સે મળેલું છે સાહેબ. યસ ઓર નો? ડી જેટલા ડિસ્ટન્સે મળેલું છે. તો આનું તો આ તો સિમ્પલ માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, એટલે આની તો તમને કોણીય મોટવણી ડાયરેક્ટ મળી જાય, અથવા કોણીય મોટવણી કયો કે ઓલી રેખીય કયો, બે સેમ આવશે. રીઝન ડી જેટલા અંતરે મળે છે એટલે. ક્લિયર? ચાલો હવે તમારે ખાલી ઓબ્જેક્ટિવની રેખીય મોટવણી મેળવવાની થશે, ધ્યાન રાખજો. એટલે MO, હાલો આ MO ગોતવામાં થોડાક આપણે હેરાન થઈએ, ચાલો ધ્યાન આપજો. IH અને IH ડેશ. રેડી? ચલો એક વસ્તુ હું તમને દેખાડવા માંગુ છું, એ ક્યુ દેખાડીશ, ધ્યાન આપજો. આ એંગલ બીટા, આ એંગલ પણ બીટા થાય. તમે આલ્ફા લ્યો, મને વાંધો નથી. ઓકે, ચાલો અહીંથી હું ઇમેજનરી ડ્રો કરું છું, જોજો. તો આ ટ્રાયેંગલ લ્યો તો આ વસ્તુ જે છે એ આ છે, એ જ આ છે. તો અહીંથી તમે tan ઉપાડો, tan. તો tan બીટા એટલે સાબા ના છેદમાં પાબા, સાબા એટલે H ના છેદમાં પાબા એટલે FO. ચલો ધ્યાન આપજો. એટલે MO નું ફોર્મ્યુલા શું થશે? H ડેશ ના છેદમાં H ઇક્વેશન 1. આકૃતિ પરથી tan બીટા બરાબર સાબા H ના છેદમાં પાબા એટલે FO. FO tan બીટા એટલે H ની જગ્યાએ FO tan બીટા પુટ કરવાનું છે, અને આ બાજુ tan બીટા એપ્લાય કરો એટલે H ડેશ ના છેદમાં આ વેલ્યુ, આ થાય ને આ. પણ સાહેબ આ જે વેલ્યુ છે એ ખૂબ નાનકડી જોવા મળે છે. આ લેવી પડે કે નહીં? જોજો, લોચાનો મારતા, ઘૂસતે ન ચડી જતા. જોજો, સાંભળજો. હું આને AB કહી દઉં છું, એટલે આ થાય A ડેશ અને આ B ડેશ. એટલે આવું કરવું પડે, ધ્યાન આપજો મારી વાત. એટલે H ડેશ ના છેદમાં FOB ડેશ. પણ બચાવ આ જે FOB ડેશની કિંમત છે, આ વેલ્યુ ખૂબ ઓછી જોવા મળે છે. સોરી, કઈ વેલ્યુ? FE અને B ડેશ વચ્ચેનું અંતર આ ખૂબ ઓછું જોવા મળે, કારણ કે મોટું મેગ્નિફિકેશન મેળવવા માટે આ જે છે આ FE ની ખૂબ નજીક જોવા મળે છે. એટલે FE B ડેશની કિંમત અવગણી શકાય એવી છે. એટલે હું એમ કહી શકું કે FO અને FE બે સરખા છે. સોરી, FO FE અને FOB ડેશ, FO FE અને FOB ડેશ બે સમાન છે, જેની કિંમત L છે. એટલે અહીંયા હું L લઈ શકું છું. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે કરીએ છીએ એટલે મારે આની જરૂરિયાત પડશે, બાકી આને લેવાની રિક્વાયરમેન્ટ નહીં પડે. આપણે બીજું ફોર્મ્યુલા પણ મેળવી લેશું કે જ્યાં L ની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, પણ ટેક્સ્ટબુકમાં છે એટલે વળી તમને એમ થાય કે સર આ L વળી કઈ નવી બલાનું નામ છે, L આ કઈ નવી બલાનું નામ છે, એના કારણોસર આપણે લીધેલું છે. ચાલો સાંભળજો શું બોલ્યો હું, કે આ મેગ્નિફિકેશન મોટું લઈ આવવા માટે આ જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ બને એટલું FE ની નજીક લઈ આવવામાં આવે. FE ની નજીક લઈ આવવામાં આવે એટલે આ FE B ડેશની કિંમત અવગણી શકાય,
એટલે હું FOB ડેશ કહું કે પછી FOFE કહું, FOB ડેશ કહું કે FOFE કહું, બે સેમ જ થાય, જેની વેલ્યુ L જેટલી થાય. એટલે અહીંયા હું શું લખી શકીશ, ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ HS ના છેદમાં FOFE, અને FOFE એટલે L છે, એટલે H ડેશ ઇઝ ઇક્વલ ટુ L tan બીટા. ચાલો વેલ્યુ મૂકો સમીકરણ 1 પરથી. MO L tan બીટા ના છેદમાં FO tan બીટા કેન્સલ આઉટ, L ના છેદમાં FO. હાલો રેડી. હવે આ જ રીતના નેત્રકાચ એટલે આઈપીસની કોણીય મોટવણી, એટલે એને હું એમી વડે રિપ્રેઝન્ટ કરું છું. 1 + d/fe થાય, 1 + d/fe. તો કુલ મોટવણી શું થાય? કુલ મોટવણી MO into ME, MO L/FO 1 + d/fe. ચાલો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર કે જે આપણે યાદ રાખવાનું નહીં થાય કારણ કે આનો યુઝ બહુ ઓછો થશે. ચાલો, અનંત અંતરે પ્રતિબિંબ મળે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે, પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે આ ME છે એ d/fe થઈ જશે, એટલે M ઇઝ ઇક્વલ ટુ L/FO ઇન્ટુ d/fe. બરોબર. પણ આપણે જે યુઝ કરીશું એટલે દાખલામાં જે યુઝ થશે અન્ય સૂત્રોમાં બીજું કાંઈ નથી, યાદ છે, પણ ખાલી થોડુંક ચેન્જ કરીને MO ઇન્ટુ ME થાય. MO, હવે MO એટલે શું થાય? VO ના છેદમાં UO લખી શકાય ને, એટલે Lમાં જવું જ નહીં, VO ના છેદમાં UO. અને ME ની કિંમત શું થઈ ગઈ? 1 + d/fe. પ્રતિબિંબ DA મળે ત્યારે અને પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે M ઇઝ ઇક્વલ ટુ VO by UO d/fe. અનંત અંતરે મળે ત્યારે. રેડી. આ ટોટલ 4 ફોર્મ્યુલા છે જે તમને કામ લાગશે. યાદ રાખજો, વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારીને ક્લિયર કરીને રાખજો, ગમે ત્યારે આની જરૂરિયાત પડી શકે છે. બરોબર. આટલું ક્લિયર કરીને બેસજો સાહેબ. જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું આપણે ત્યારે આને રિલેટેડ સમ કરવાના છે. તમે ફ્રી હો તો તમે કરી શકો છો, જો કે નવરી બજાર છો, કંઈ કામ ધંધો નથી તમારે. 9.27 કરવાનો છે, 9.27, પછી 9.11 અને 9.12 ત્રણે ત્રણ સમ એક સરખા જેવા છે અને ખૂબ જ ઇઝી સમ છે સાહેબ. તો તમે કરો એવી મારી ઈચ્છા છે, તમે ઇઝીલી પૂરા કરી શકો. રેડી. ચાલો, 9.27, 9.11 અને 9.12 આ સમ બહુ ઇઝી છે, તમારાથી થઈ જવા જોઈએ. તો જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આ બધા સમને આપણે ક્લિયર કરી લેશું. રેડી. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.